તારકભાઈ મહેતાના દુઃખદ અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાત શોકની લાગણી અનુભવે છે. તારક મહેતા એક હાસ્ય લેખક, 40 વર્ષથી વધુ સમય ચિત્રલેખામાં ટપુડાની વાર્તાઓ લખીને ખૂબ લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે. એની જે હાસ્ય લેખકની તાકાત, એમની રમૂજ એ કદી ભૂલાય એવી નથી. તારક મહેતાએ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. દુનિયાભરમાં ગુજરાતી વસ્તુ હોય એ તારક મહેતાને વાર્તા વાંચ્યા વગર રહેતો નથી. આ પ્રકારના તારક મહેતા આજે આપણા વચ્ચે રહ્યા નથી. મુખ્યમંત્રી તરીકે શ્રદ્ધાંજલિ આપું છું, શોક વ્યક્ત કરું છું. અને ગુજરાત સરકારે પણ જેઓને ગૌરવ પુરસ્કાર આપ્યું હતું, થોડાક સમય પહેલા જ રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક એવોર્ડ એમને આપવામાં આવ્યો હતો, જાહેર કરવામાં આવ્યો છે. એ પહેલા આપણે વચ્ચેથી એમને વિદાય લીધી છે. પ્રભુ એમના આત્માને સદગતિ આપે. એમના કુટુંબીજનોને પણ મેં ફોનથી વાત કરી, એમના પત્ની સાથે. શોકમાં ભાગીદાર સમગ્ર ગુજરાત છે, ગુજરાત સરકાર પણ છે. અને તારક મહેતા કદી આ ગુજરાત ભૂલશે નહીં. અને એમના કુટુંબીજનોને પણ પ્રભુ હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે. તારક મહેતા વગર ગુજરાતનું હાસ્ય રમૂજ એની કલ્પના જ કરવી અઘરી છે. એવા તારક મહેતાને આજે અમે શોક વ્યક્ત કરીએ છીએ.